એ તો રાજકારણમાં પણ ચોક્કસ જોડાઈશ. જોહાર મારા આદિવાસી ભાઈઓને. દોસ્તો, આ મનસુખભાઈ વસાવા દોસ્તો ચેતરભાઈ વસાવાને વિરોધ કરતો દોસ્તો આદિવાસીને આજે કહે છે કે અબુ કરે છે, એ હાવ લુખા માણસ હોય છે. દોસ્તો, આ મનસુખભાઈ વસાવા દોસ્તો એક આદિવાસી છે, એને એ ભૂલવું નહીં જોઈએ કે ગમે એટલા મોટા માણસ થઈ ગઈ, આપણે ગમે એટલી રાજનીતિ કરી પણ આદિવાસીની મજાક નહીં કરવાની. દોસ્તો, આપણે મનસુખભાઈ વસાવાને બીજું તો કઈ નહીં કરી મનસુખભાઈ વસાવાને દોસ્તો માફી મંગાવવાની છે. શું કીધું દોસ્તો આપણા ચેતરભાઈ વસાવાને? દોસ્તો ખાસ વિક્રમભાઈ ઠાકોર પણ દોસ્તો ચેતરભાઈ વસાવાને લઈને શું બોલ્યા, અને ચેતરભાઈ વસાવા આખા ગુજરાતમાં નર્મદા જિલ્લાને એટલો બદનામ કરી નાખ્યો આમ આદમી પાર્ટીના લોકોના ધારાસભ્ય ચૈતર વસાવાએ. એ બધા ભૂલ થઈ હશે તો એ લોકોની ધારાસભ્યની પણ જવાબદારી હતી. એમના સરપંચોએ પણ ગરબડ કરી છે. હવે બધું આ બધી આ ખોટા લોકોની વાતમાં નહીં આવે. ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા. આદિવાસીનો ઓળખ આપે છે. એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? આ આદિવાસી છે. અને પાછા એક બેલા રાઠવા એક બેન છે, એ પાસે એ બી બહેનોની સભા. આ સંસ્કારો આપવાના છે. એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દઈશ. એને ખાતો બોલતો બંધ કરી દઈશ. બધાય બોલવું પડે. એટલે કોને કઈ લુખ્ખો માણસ હોય કે ગામમાં હોય. પ્રકારે સાંસદ મનસુખભાઈ વસાવાએ આપણા તાલુકાનો ધારાસભ્ય ચૈતર વસાવા લુખ્ખો છે એવા જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે, ત્યારે એમની માનસિક મનસે એમણે છતી કરી છે. એ એમના અમારા જેવા બંધારણ પર રહેલા ધારાસભ્ય તરીકે અમારા અપમાનની વાત નથી. અમારી જનતાએ અમને મત આપીને ચૂંટેલા છે, તમામ જનતાનું આ અપમાન છે. અને મનસુખભાઈ વસાવા જે ભાષાનો ઉપયોગ કર્યો છે, અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે, એ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને સાખી લેવાશે નહીં. એનો જવાબ આવનારા દિવસોમાં ડેડિયાપાડા, સાગબારા અને ચિકદાની જનતા એમને લોકતાંત્રિકના ઢબે આવનારી ચૂંટણીઓમાં એમને આપવાની છે. મનસુખભાઈ વસાવા એ કૃપાથી ચૂંટાતા વ્યક્તિ છે. સમાજ માટે ક્યારેય બોલ્યા નથી, ખાલી દેખાવા કરે છે. સરકાર તમારી છે ભાઈ. તમે નર્મદા જિલ્લામાં 12,333 બાળકો કુપોષિત છે, એની વાત કરો ને. તમે આજે નર્મદા જિલ્લામાં સબવાહિની નથી, નર્મદા જિલ્લામાં મા કાર્ડ ચાલતા નથી, નર્મદા જિલ્લામાં આજે 505 શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે, 181 ઓરડાઓ નથી, ત્યાં શાળાઓના મકાનો નથી. એની વાત કેમ તમે કરતા નથી? આજે ચાપડ જેવા ગામમાં જવા માટે રસ્તો નથી, મહિલાઓને જોડીમાં લઈને જવું પડે છે અને મહિલાઓ રસ્તે ડિલિવરી થાય છે. એની વાત તમે કેમ કરતા નથી? એની વાત માટે તમે મને ડિબેટમાં બોલાવો ને, અમે આવવા તૈયાર છે. જે કાર્યક્રમ અમારો વડાપ્રધાનની સામે થયો, ત્યાં 5,000-7,000 લોકો ભેગા થયા અને અમારા કાર્યક્રમમાં લાખો લોકો આવ્યા. એ કોઈ ગેરમાર્ગે દોરાવા નથી આવ્યા, સ્વયંભૂ પોતાના ખર્ચે ત્યાં ઉપસ્થિત થયા છે. અમે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીની સરકારની જેમ આદિજાતિઓના બાળકોના 54 કરોડ રૂપિયા નેત્રંગમાં ખર્ચો નથી કર્યો. તમે આદિજાતિના બજેટમાંથી 54 કરોડ રૂપિયા ખર્ચો કરીને કાર્યક્રમ કર્યો છે, છતાં લોકો નહોતા. તમે આ સાંસદના ઘરેથી 100 કરોડનો ખર્ચો કરો, અમને કોઈ લેવા દેવા નથી. પણ આદિજાતિ ગરીબોના પૈસા તમે દિવાળીઓ કરો, તાઇફાઓ કરો, એટલે અમે બોલવાના છે. અને જે પબ્લિક નેત્રંગમાં ભેગી થઈ એના કારણે મનસુખભાઈ વસાવા બોગલાઈ ગયા. દોસ્તો, આપણા ચેતરભાઈ વસાવા દોસ્તો ચેતરભાઈ વસાવા જયારે વડોદરામાં જઈને દોસ્તો જે ભાષણ કર્યું ને એમાં દોસ્તો ઘણાને મરચો લાગ્યો છે. દોસ્તો તમે એકવાર આ સયાજીરાવ ગાયકવાડની ધરતી પર, આ સંસ્કારી નગરી વડોદરાની ધરતી પરથી આપણે સંકલ્પ લેવાનું છે કે આવનારી 2027માં આ તાનાશાહી ભાજપની સરકારને ઉખેડીને અમે પણ ફેંકી દઈશું. ઘણા લોકો પૂછે છે, શરૂઆત હતી આમ આદમી પાર્ટીની, ભાજપ અને કોંગ્રેસના લોકો કહે કે આ ગુજરાતમાં અમિત શાહનો ગઢ છે, નરેન્દ્રભાઈ મોદીનો ગઢ છે, ત્રીજો મોરચો નહીં ચાલે, કોંગ્રેસ અને ભાજપ ચાલશે. પણ સાથીઓ, આજે જોઈ લો, ગુજરાતમાં ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી ચાલતી નથી. આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં દોડી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોની તાકાત છે. આ ભાજપ, એમની તાનાશાહી સરકાર, એમના મંત્રી તંત્રી, એમના અધિકારીઓ, એમના પોલીસ અમારા સાથી કાર્યકરોને, અમારા જેવા લોકો સાથે કેસની ખેલ રમત રમે છે, જેલની રમતો રમે છે. અમને જેલમાં નાખવાની વાતો થાય છે, ખોટી એફઆઈઆરો કરે છે.
પણ એ તાનાશાહી ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ, અમે તમારાથી, તમારી જેલોથી ડરવા વાળા લોકો નથી, અમે તમારી સામે લડવા વાળા લોકો છે. લડીશું અને ગુજરાતની જનતાને ન્યાય અપાવીનું કામ કરીશું. કેટલાક મીડિયા વાળા મિત્રો એજન્ડા લઈને આવે છે, નેતાઓના એજન્ડામાં અમને પૂછે છે તમારી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો શું કરશે? અમારી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો એ કર્મચારીઓના કામ કરશે, જે વર્ષો જૂના કર્મચારીઓની માંગણી છે. એ કર્મચારીઓની માંગણી, એ ચાહે આઉટસોર્સિંગ કર્મચારીઓ હોય એમને કાયમી કરવાની, એ ચાહે જૂની પેન્શન યોજના લાગુ કરવાની હોય, એ ચાહે ફિક્સ પગારદારોની વાત હોય, આમ આદમી પાર્ટી 2027માં આવશે તો પહેલું કામ ગુજરાતના કર્મચારીઓને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે. સાથે સાથે જે ગુજરાતના શ્રમિકો છે, કામદારો છે, જેમને આ ભારતીય જનતા પાર્ટીમાં એમના ઉદ્યોગપતિઓ, એમના કારખાનાના માલિકો આજે પગાર સ્લીપ પણ નથી આપતા. 12 કલાક એમને કામ કરાવવામાં આવે છે. મહિનાના 4 દિવસ રજા હોવી જોઈએ, એની જગ્યાએ 31 દિવસ એમનું કામ કરાવીને શોષણ કરે છે. આજે પણ શ્રમિકોને બોનસ નથી મળતું, આજે પણ એમને ગ્રેજ્યુએટી નથી મળતી, આજે પણ એમને ઇન્ક્રીમેન્ટ નથી મળતું, આજે પણ 12% પીએફ આપવામાં નથી આવતું. ત્યારે આમ આદમી પાર્ટી જો આવનારા વર્ષોમાં ગુજરાતની તાલુકા જિલ્લા પંચાયતોમાં આવશે તો આમ આદમી પાર્ટી ગુજરાતના શ્રમિકો માટે લડશે.